જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટ ગામમાં એસટી વિભાગ દ્વારા બસ સેવા બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થી વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો અને વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં જવા પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિદ્યાર્થીઓ સંગઠિત થઈને એસટી ડેપોમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને બસ આગળ બેસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને એસટી ડેપોની કચેરીમાં ભાટ ગામની એસટી બસ નિયમિત શરૂ કરવા માટેની માંગ કરી હતી। વિદ્યાર્થીઓના આક્રોશને પારખી ગયેલા એસટી ડેપોના અધિકારીઓએ વહેલી તકે બસ સેવા શરૂ કરવાની બાહેંધરી આપતા મામલો શાંત પડ્યો હતો। સર, અમારી બસ છેલ્લા 20 દિવસથી આવતી નથી। અમારી બસ બંધ કરાવવામાં આવી છે અને અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ તો અવ્યવહાર કરે છે અમારી સાથે। એમ કહે છે કે ઓફિસમાંથી તમે બહાર નીકળી જાવ ને આમને તેમને તમારા સરપંચે અમને બસ બંધ કરવાનું કીધું। અમારી સાથે અમે જે વાત કરી બધી એને મસ્તી અને મજાકમાં લીધી અને એમ કીધું કે તમારાથી જે બહાર થાય ને એ બહાર કરી લ્યો। એટલે જ્યાં સુધી અમારી ભાટગામની બસ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં, ભલે રાતના 12 પણ થાય। અમારી બસ અહીંથી જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી અહીંથી હટવામાં આવશે નહીં।